કુરકુરી ભીંડી બનાવીએ. સૌ પ્રથમ ભીંડાને સારી રીતે ધોઈ આ રીતે સુધારી લઈશું. તેમજ બીજનો ભાગ નીકાળી લઈશું. પછી એક વાસણમાં ચણાનો અને ચોખાનો લોટ, મીઠું, હળદર, ધાણાજીરું પાવડર, મરચું, હિંગ, કસૂરી મેથી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં સુધારેલા ભીંડા એડ કરી મિક્સ કરી 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટના રેસ્ટ પછી આ રીતે થોડું પાણી એડ કરીશું અને મસળી લઈશું. ભીંડા પર મસાલા અને લોટનું કોટિંગ થઈ ગયું છે. ગરમ તેલમાં તળી લઈશું. ભીંડા ક્રિસ્પી થાય ત્યારે નીકાળી લઈશું અને બીજી પણ બેચ આ રીતે તળી લઈશું. ભીંડા અને સરળ મસાલા સાથે બનેલી આ ક્રિસ્પી રેસીપી દાળ ભાત તેમજ કોઈ પણ વાનગીમાં સાઇડ ડિશ તરીકે એકદમ પરફેક્ટ છે.